આજે અહીં આપણે અરુણિમા સિન્હા નામના રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયરની વાત કરીશું. એકવાર ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાક ગુંડાઓ તેમનો સોનાનો ચેઇન ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એ સંઘર્ષમાં એ ગુંડાઓ ચાલતી ટ્રેને અરુણિમા સિન્હાનો ઘા કરી દે છે, જેને કારણે એમને ડાબો પગ ગુમાવવો પડ્યો. ત્યાર પછી ઘણી બધી સારવારના અંતે એક કૃત્રિમ પગ એમના પગ સાથે જોડવામાં આવ્યો અને ત્યાર પછીની જે ઘટના છે એ અવિસ્મરણીય અને ન માનવામાં આવે એવી છે. એ કૃત્રિમ પગના સહારે જ એ માઉન્ટ એવરેસ્ટ સુધી ચડે છે અને દુનિયાના સૌથી પહેલાં એવા અપંગ મહિલા બને છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું હોય. ચાલો આપણે સૌ પણ તેમની યાત્રાના સહભાગી થઈએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારી જીવનયાત્રા પૃથ્વીથી એવરેસ્ટ સુધી. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. એકવાર જ્યારે ટ્રેનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ગુંડાઓએ તેમનો સોનાનો ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. તેમણે સંઘર્ષ કર્યો ગુંડાઓ સાથે, પણ ગુંડાઓએ તેમને ચાલતી ટ્રેનને ફેંકી દીધા અને એમાં અરુણિમા સિન્હાને ડાબો પગ ગુમાવવો પડ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે તેઓ 24 વર્ષના હતા. હાવેવર, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જો કે આ ઘટનાએ તેમના આત્મબળને જરા પણ ઢીલું ન પડવા દીધું. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. All India Institute of Medical Science, દિલ્હીમાં એક કૃત્રિમ પગ તેમના પગ સાથે જોડવામાં આવ્યો. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી તેમને પર્વતારોહક તરીકેની નવી તાલીમ આપવામાં આવી અને તેઓ પ્રથમ મહિલા બન્યા કે જેમણે કૃત્રિમ પગની સાથે માઉન્ટ એવરેસ્ટ સુધીનું ચઢાણ કર્યું હોય. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેની ક્યારેય ન ભૂલાય એવી આશા, હિંમત અને પ્રેરણાની વાત છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. ચાલો આપણે એમના જ શબ્દોમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા એમની જિંદગીના 4 દ્રશ્યોનું વાંચન કરીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને ઝોકા આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ડોઝિંગ એટલે ઝોકા આવવા. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કે કોઈક બોલ્યું કે થોડી વારમાં બરેલી આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ઊંડા વિચારમાં હતી ત્યાં મને એવું લાગ્યું કે કોઈક મારી સોનાની ચેઇન જોરથી ખેંચી રહ્યું હતું. A girl's sixth sense is always her best companion. છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય એ એમની સૌથી સારામાં સારી દોસ્ત હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજ ભાવે મારી આંખો ખોલી અને 4 થી 5 યુવાનોને મારી આસપાસ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમના નશો કરેલા ચહેરા અને વર્તને મને તેમના ઈરાદાઓનો અણસાર આપી દીધો. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chain. હું મારા ચેઇનને ખોવા નથી માગતી એવું કહેવા માટે હું ઊભી થઈ. So they came together at me. તેથી તેઓ મારી નજીક આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. આખો ડબ્બો ભરેલો હોવા છતાં મારી મદદ કરવાનું તો દૂર રહ્યું, એક પણ મુસાફર શું ચાલી રહ્યું હતું એ જાણવા ઊભો પણ ન થયો. I had no option but to take them on. તેમનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. So I caught a youth who was trying to size me up.
by his collar and pushed him back. આથી જે માણસ મને પગથી માથા સુધી જોઈ રહ્યો હતો એવા યુવાનને મેં કોલરથી પકડ્યો અને ધક્કો માર્યો. આઈ કિક્ડ a couple of others અને બીજા બેને પણ લાત મારી. An exceptional battle had begun inside the train on the move. The wolves made another attempt to snatch my chain. ચાલતી ટ્રેનમાં માની ન શકાય એવી ઘટના બની. એ વરુઓએ મારી ચેઇન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. Still, I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. જ્યાં સુધી તેમાંના એકે મને ગુસ્સાથી અને જોરથી લાત ન મારી ત્યાં સુધી મેં તેમનો સામનો કર્યો. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. સંતુલન ગુમાવીને હું સમયસર ઊભી ન થઈ શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ, હજી ફોન મારા હાથમાં હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં હતી ત્યાં જ બીજા ટ્રેક પર ચાલતી ટ્રેન સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. મારું શરીર ચાલતી ટ્રેન સાથે અથડાયું અને ફરી મારી ટ્રેન સાથે ભટકાયું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ખેંચી એ પહેલાં આ અથડામણ ઘણો સમય સુધી શરૂ રહી જ હશે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્નો કરવા છતાં મારો ડાબો પગ ટ્રેક પર પડ્યો. ખચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોક્ડ. ખચ, મારો પગ કપાયો ત્યારે આવો અવાજ આવ્યો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી આ તીવ્ર ચીસને સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. જ્યાં સુધી ટ્રેનની લાલ લાઇટ ઝાંખી થઈ અને અંધારામાં દેખાતી બંધ થઈ ત્યાં સુધી હું હલનચલન કર્યા વિના પડી રહી, પછી બેભાન થઈ ગઈ. મોશનલેસ એટલે હલનચલન કર્યા વિના, ડીમ્ડ એટલે ઝાંખું થઈ ગયેલું, અને ફેડેડ એટલે દેખાતું બંધ થયું. પિંગ પોંગ એટલે એક જગ્યા પરથી બીજી જગ્યા પર અથડાવવું, અથડામણ. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રીના કહેવાથી મને એમ્સ દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. Entire એટલે બધું જ. મારી સારવારના બધા જ ખર્ચની જવાબદારી ભારત સરકારે લીધી હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. એમ્સ દ્વારા તાત્કાલિક મારી સ્થિતિ વિશેના તબીબી સમાચાર દરરોજ આપવાના શરૂ થયા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને એવું જણાવવામાં આવ્યું કે મને સમર્થન આપવા અને મારા સજા થવા માટે પ્રાર્થના કરવા યુવાનો, વાહન ચાલકો અને ફેરિયાઓએ કેન્ડલ માર્ચ કરી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. ઉત્તમ અને આધુનિક ટેકનોલોજીના કારણે ધીમે ધીમે મને સારવારની અસર થવા માંડી. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me. એકવાર સવારે મારા બનેવીએ અચાનક આવીને મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એવરેસ્ટ ચઢીશ? He had just read an interesting piece of information in the newspaper. તેણે થોડા સમય પહેલાં જ સમાચાર વાંચેલા. No female amputee had ever scaled Everest. કોઈ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ ચઢ્યો નથી. I wasn't amused. મને ન ગમ્યું. I have lost a leg and you are talking of Mount Everest. મારે પગ નથી અને તમે માઉન્ટ એવરેસ્ટ ચઢવાની વાત કરો છો. I started talking to myself. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂ કરી. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. જો હું આ એવરેસ્ટ ચઢવાનો પ્રયત્ન કરું અને સફળ થાવ તો આ રેકોર્ડ કરનાર, આ સિદ્ધિ મેળવનાર હું દુનિયાની પહેલી અપંગ મહિલા બનીશ.
I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. થોડા સમય માટે મેં વિચાર્યું અને પછી આ પડકાર ઝીલવાની મારી ઈચ્છા મેં સાહિબને જણાવી. ઠીક હે, હમ કરેંગે. ઠીક છે, આપણે કરીશું, આઈ સેડ. મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે આગળ જોવા માટે કંઈક હતું. લુક ફોરવર્ડ એટલે કંઈક કરવું, આગળ જોવું. અ મિશન, એક કાર્ય, અ ગોલ, ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું કારણ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ ખરેખર સરળ ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી આખી જિંદગી દરમિયાન કંઈ પણ બાબત મારા માટે સરળ નથી બની. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને જાણે એવું લાગ્યું કે મારો ફરી જન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પછી મારા કૃત્રિમ પગની રાહ જોવાનું મેં શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે ખરેખર તે આવ્યો, આઈ વોઝ ઓવરજોઈડ. મને ખૂબ આનંદ થયો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. એ કૃત્રિમ પગ અસલ મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું ભાગ્યે જ એમાં ફેરફાર જોઈ શકતી હતી. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. ધીમે ધીમે હું આ અજાણી વસ્તુના પ્રેમમાં પડી ગઈ કે જે આખી જિંદગી મારી સાથે જોડાઈ ગયો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. મેં મારું ધ્યાન પર્વત ચઢવા પર કેન્દ્રિત કર્યું અને અજાણી વસ્તુ એટલે કે કૃત્રિમ પગની મદદથી મારે એ માટે તૈયારી કરવાની હતી. સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. 28મી ફેબ્રુઆરી 2012 મને ટ્રેનમાંથી ધક્કો મારવામાં આવ્યો. તેના લગભગ 1 વર્ષ બાદ ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ કેન્દ્રમાં જવા માટે મેં મારી યાત્રા શરૂ કરી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયેલ હતા. She was surprised at how quickly I had reached. તેને બહુ જ આશ્ચર્ય થયું કે આટલી ઝડપથી હું કઈ રીતે પહોંચી. After this, my confidence skyrocketed. ત્યાર પછી મારા વિશ્વાસમાં ઘણો જ વધારો થયો. બચેન્દ્રી પાલ always pumped fresh confidence in me. બચેન્દ્રી પાલે હંમેશા મારા વિશ્વાસમાં વધારો કર્યો. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું આ બધા કરતાં ઘણી વધારે સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આ માણસો જાણે કે કોઈ ખામીથી પીડાઈ રહ્યા છે, નહીં તું. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટનું ચઢાણ શરૂ કરતાં પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. જો તું લદ્દાખમાં આવેલ 21,798 ફીટ ઊંચો ચમસર કાંગડી પર્વત ચઢ તો તું એવરેસ્ટના રસ્તે જઈશ. I successfully completed that expedition. મેં સફળતાપૂર્વક આ ચઢાણ પૂરું કર્યું. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. ત્યાં સુધીમાં અમે બેઝ કેમ્પ પહોંચ્યા કે જે 18,000 ફીટની ઊંચાઈ પર આવેલો હતો. 19 સભ્યોની ટીમમાંથી 16 સભ્યો થાકી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બચેન્દ્રી પાલે મને મેરી શેરની કહીને અભિનંદન આપ્યા. શી સેડ એન્ડ ટુક મી ઇન અર વોર્મ એમ્બ્રેસ. અને પ્રેમથી મને ભેટ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું એવરેસ્ટ ચઢવા માટે તૈયાર છું. શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણે મને ખાતરી આપી કે મારું એવરેસ્ટ ચઢવાનું સ્વપ્ન પૂરું કરવાની જવાબદારી લેવા માટે તે ટાટા સ્ટીલ કંપનીના જે હોદ્દેદારો છે એમની સાથે વાત કરશે. સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11મી એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train.
બરાબર 2 વર્ષ પસાર થયા કે જ્યારે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પમાં કોઈને ખબર ન હતી કે મારે કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ એટલે ચીકણી સપાટી. એકવાર પાછા ફરતી વખતે ચીકણી સપાટીને કારણે હું 2 વાર લપસી ગઈ, જેને કારણે મારો ડાબો પગ બરફમાં ભીનો થયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે સવારે મેં મારા પગને તડકામાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ વખતે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે એક જ પગ છે. આફ્ટર ધેટ માય TRP સોર્ડ. અને ત્યાર પછી મારી લોકપ્રિયતામાં વધારો થયો. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ફ્રેન્ડ્સ, ત્યાંની સ્થાનિક ભાષામાં એવરેસ્ટના શિખરને હેડ ઓફ ધ સી એટલે કે સાગરમથા એવું નામ આપવામાં આવ્યું છે. આગળ આપણે ભાષાંતર જોઈએ. એવરેસ્ટના એટલે કે સાગરમથાના છેલ્લા ચઢાણ વખતે નીમા કાચા મારા ગાઈડ હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. એ ઘણા જ સારા અને મદદરૂપ થાય એવા નેપાળી માણસ હતા કે જે હું અપસેટ થતી ત્યારે મને ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. છેલ્લો રસ્તો કે જે એવરેસ્ટ તરફ જતો હતો એ શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એ ઘણો જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હું લપસી અને એકવાર પડી અને મારો ઓક્સિજન પણ ખાલી થવામાં હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને મારા દુખતા પગની સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ મને કહ્યું કે મારે છોડી જ દેવું જોઈએ, પણ મને ખબર હતી કે અહીંથી પાછું ન જવાય. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્ઝિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારે પાછા ફરી જવું જોઈએ એવો મારા શેરપાનો સતત આગ્રહ હોવા છતાં મેં મારી જાતને ધકેલવાનું ચાલુ રાખ્યું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. શિખર સુધી પહોંચવા માટે અને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર, આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં નીમા કાચાને દૃઢતાપૂર્વક કહ્યું કે આના પછી જે થાય એ જરાય મહત્ત્વનું નથી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો કે જો તમે શરણે ન થાવ તો કોઈ તમને હરાવી ન શકે. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન શરૂ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તક તમારે બારને ટકોરા જરૂર મારશે. Then I could see him following me even as I continued to drag myself to the top. મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું શરૂ રાખ્યું. એ જ સમયે હું તેમને એટલે કે શેરપાને મારી પાછળ આવતા જોઈ શકી. The drag continued till it finally happened. આખરે એ ચઢાણ પૂરું થયું ત્યાં સુધી ઢસડાવવું, ચાલવું, ઢસડાવવું શરૂ રહ્યું. The top is a small 20 by 20 ice table. શિખર એ 20 by 20નું નાનકડું બરફનું ટેબલ છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં ઘણા દેશોના ધ્વજને ગર્વથી લહેરાતા જોયા. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. મેં એ ક્ષણને મારા મનમાં ઘણી બધી વાર જીવી લીધી કે જેને કારણે મારે કહેવું જ ન પડ્યું કે આખરે હું અહીં પહોંચી ગઈ. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 21મી મે 2013ના દિવસે સવારે 10:55 હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે મને નાચવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. My mind was a kaleidoscope of emotions. કલેડોસ્કોપની જેમ મારું મન લાગણીઓથી ભરાઈ ગયું.
એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું આ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં ધ્વજ પકડ્યો અને મારા દેશની સિદ્ધિને નોંધવા માટે મારા બંને હાથ ઊંચા કર્યા. मेरी लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और बहुत खुश हूँ और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को अपने लक्ष्य को जरूर पाएगा. इसलिए जैसे मैं ऐसी हालात में होने के बाद भी मैं आज यहाँ हूँ. Oh my God, look who's here.